આપણે આજે આગળ વધશું અને મારી ચેનલ ઉગમ સર અને ધ લિટલ રિયા છે તો મિત્રો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો. અને આપણે પરીક્ષા કોન્સ્ટેબલ અને સીસી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી આપણે આજે ભણવાના છીએ લસા, લઘુત્તમ સામાન્ય અવયવ. મિત્રો ખૂબ જ રિઝનિંગ અને મેથ્સનો ખૂબ જ સારો એવો ટૉપિક છે અને વારંવાર આ પૂછાય છે. કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા લઈ લો, કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય કે અત્યારે જે એપ્રિલમાં ચાલુ પરીક્ષા સીસીની પરીક્ષા એમાં ખૂબ જ પૂછાય છે મિત્રો. લસા આપણે પાયાથી શીખવો છે. લસા કઈ રીતે આવશે તો જોતા જઈએ. અને મિત્રો તમારા મિત્રોને આ શેર કરો કે એને પણ લસા આવડી જાય, તમારા સ્ટેટસમાં રાખો. અને તો જોઈએ મિત્રો લસા. પહેલું જોઈએ કે આપણી પાસે આ 24 છે, પછી કોઈ સંખ્યા 24 છે, પછી આ 12 છે. તો આનો લસા આપણે કઈ રીતે લેવો એ શીખતા જઈએ. તો પહેલાં તો 24 અને 12 એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. તો આ રીતે આવશે. અહીંયા આપણે લખશું 24, અહીંયા કેટલા લખશું? 12. આ રીતે એ 24 અને 12નો લસા કેટલો થાય? 24 અને 12નો લસા. તો 24 અને 12, તો પહેલાં તો જે નાનો ઘડિયો છે 2ના ઘડિયા 2 આવશે. તો 2 આના અડધા કેટલા થાય? 12 દુ 24 એટલે અહીંયા આવશે 12. અહીંયા કેટલા આવશે? 6. પછી જોતા જઈએ હવે કોના ઘડિયામાં આવશે? 2ના ઘડિયામાં આવશે. 2 6 12, 2 તેરી 6. પછી જોઈએ જે 2ના ઘડિયામાં આવશે, આ નહીં આવે. તો આ ઘડિયામાં આવે છે એને લેતા જઈએ. તો 2 તેરી 6. આ તો એમનામ આપણે રાખશું અત્યારે. પછી જોઈએ હવે કોના ઘડિયામાં 2 આવશે? 3ના ઘડિયામાં. 3 એકા 3, 3 એકા 3. તો આ રીતે આવશે. હવે આ બધાનો ગુણાકાર એ આપણો લસા થશે. તો આ રીતે લખશું કે લસા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. આ બધાનો જે ગુણાકાર કરીએ છીએ એ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એ આપણો લસા થશે. તો અહીંયા જો 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24. તો કેટલો થાય? 24 આપણો લસા થશે. કેટલો? 24. આ રીતે આવશે. પછી જોતા જઈએ કે આપણી પાસે 18 છે, તો 9 છે. 18 અને 9, તો 18 અને 9 નો લસા આપણે જોતા જઈએ. નો લસા 18 અને 19નો લસા કેટલો? લસાનું શું કહેવાય? લઘુત્તમ સામાન્ય અવયવ. તો 18 9નો લસા આપણે મેળવીએ. તો આ રીતે મિત્રો આવશે. અહીંયા 18 આવશે, અહીંયા આવશે 9. હવે જોતા જઈએ કે 18 છે તો 2ના ઘડિયામાં આવે કે 3ના ઘડિયામાં આવે છે? તો તમે 2ના ઘડિયામાં તમે ચેક કરશો તો 2ના ઘડિયામાં 18 આવશે પણ 9 નહીં આવે. તો 3નો ઘડિયો લઈશું. 3ના ઘડિયામાં 2 આવશે. તો 3ના ઘડિયો બોલીએ આપણે કે 3 એકા 3, 3 દુ 6, 3 તેર 9, 3 ચોક 12, 3 પંચું 15, 3 6 18. તો અહીંયા 6 આવશે. 3 તેરી 9, અહીંયા 3 આવશે. 3 તેરી 9, 3 ચોક 18. હવે કોના ઘડિયામાં 2 આવશે? 6 અને 3માંથી જોતા જઈએ. 3ના ઘડિયામાં આવશે કે 3 દુ 6, 3 એકા 3. હવે જોયું 2ના ઘડિયામાં 2 આવશે તો 2નો ઘડિયો લઈ લો. 2 એકા 2, 1ના 1 તો એમનામ આવશે. તો અહીંયા મિત્રો લસા આપણો શું થયો? લસા આ બધાનો ગુણાકાર એ જ આપણો લસા. 3 ગુણ્યા 3 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 2. 3 તેરી 9, 9 દુ 18. જે સંખ્યા 18 છે એ જ આપણો
લસા છે. તો આ બીજો હજી એક ત્રીજો જોઈ લઈએ. હવે આપણે સંખ્યા લઈએ કે 100 અને એક લઈ સંખ્યા 50. નો લસા 100 અને 50નો લસા જોઈએ. તો અહીંયા આવશે 100, અહીંયા આવશે 50. તો 100 અને 50. તો 100 એ કોના ઘડિયામાં આવશે? 2. તમે જોશો 2ના અડધા તો પહેલાં થાય જ છે. જો અડધા થાય તો 2નો ઘડિયો આવશે. તો 2નો ઘડિયો આપણે જોઈએ તો અહીંયા આના અડધા કેટલા? 50. આના અડધા કેટલા? 25. પછી 50. હવે 2નો ઘડિયો નહીં ચાલે કારણ કે એના અડધા થશે નહીં. તો 5નો ઘડિયો લઈશું. તો 5 અહીં 10 આવશે કારણ કે 10 પંચું 50. અહીં કેટલા આવશે? 5 5 25. તો 5ના ઘડિયામાં 50 પણ આવશે અને 25 પણ આવશે મિત્રો. હવે જોઈએ કે 10 5. હવે કોના 5ના ઘડિયામાં આવશે? 5 2 10, 5 એકા 5. હવે આગળ જોતા જઈએ. હવે કોના ઘડિયામાં આવશે? 2ના ઘડિયામાં આવશે. 2 આવશે. એક તો એમને ઉપરથી ઉતારી લેવાના. 2 એકા 2, 1ના 1. તો આપણો લસા શું આવશે? લસા બરાબર આ બધાનો ગુણાકાર કરી દઈએ કે 2 ગુણ્યા 5 ગુણ્યા 2. બધાનો ગુણાકાર આપણે લખ્યો 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 2. 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 2. તો 2 પંચા 10, 10 પંચું 50, 50 દુ 100. તો આ આપણો લસા થયો. આ જે 100 હતા એ જ આપણો શું છે? લસા છે. તો આ રીતે લસા મિત્રો આવશે. ફરીવાર આપણે રિવિઝન કરી લઈએ કે આ ટૉપિક ખૂબ જ મોસ્ટામપી છે. તમારા મિત્રોને શેર કરો મિત્રો. અને જો આવ સરળ રીતે આપણે આ લસા શીખવાડ્યો તમને કે લઘુત્તમ સામાન્ય અવયવ. તો જો 24 12નો લસા આ રીતે આવે છે. જો અહીંયા 24 અને 12 પહેલાં આ રીતે લખવાના. તો 2 બેકી સંખ્યા છે. 2ના ઘડિયામાં આવશે. અડધા અડધા કરતા જઈએ. અહીં 12 આવશે, 6 આવશે. પાછા 2ના ઘડિયામાં આવશે. 2 6 2 13. પછી 2ના ઘડિયામાં આવશે પણ આ નહીં આવે. તો 2 13 6 અને આ એમને ઉતાર્યા ઉપરથી 3 એકા. તો હવે 3ના ઘડિયામાં આવે. 3 એકા 3, 3 એકા 3. તો લસા શું થાય? આ બધાનો ગુણાકાર કર્યો. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. આ બધાનો ગુણાકાર એ આપણે આડો લખ્યો. એનો ગુણાકાર 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24 આવ્યો. હવે આ જોઈએ કે 18 9નો લસા કેટલો થાય? તો 18 9 લખી લેવાના. પછી જોશું કે આ કોના ઘડિયામાં પહેલાં આવે છે? અડધા થતા નથી. 1ના થાય પણ 1ના થતા નથી. 2 થવા જોઈએ. 3ના ઘડિયામાં આવશે 2. 3 6 18, 3 તેરી 9. હવે પાછા 3ના ઘડિયામાં આવે. 3 દુ 6, 3 એકા 3. હવે 2ના ઘડિયામાં આવશે. આ ઉપરથી ઉતારી લેવાનો એકડો. 2 એકા 2, 1ના 1. લસા આ બધાનો ગુણાકાર 3 તેરી 9, 9 દુ 18. આ આપણો લસા. ત્રીજો દાખલો આપણે જોઈએ. 150નો લસા જોઈએ. 150 આ રીતે લખી દેવાના. આના તો અડધા થશે પહેલાં. 2 50 દુ 100, આના અડધા 25. હવે કોના 2નો ઘડિયો હવે નહીં ચાલે. હવે 2 કોના ઘડિયામાં આવે? 5ના ઘડિયામાં. 10 પંચું 50 અને 5 5 25. હવે પાછા 5ના ઘડિયામાં આવશે. 5 દુ 10 અને 5 એકા 5. હવે કોનો ઉપરથી એકડો ઉતારી લેવાનો. આ 2 2 એકા 2. હવે લસા આ બધાનો ગુણાકાર આડો આપણે લખી દેવાનો છે. 2 પંચા 10 એટલે કે 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 2. 2 પંચા 10 પંચું 50, 50 દુ 100. આ આપણો લસા થાય. તો મિત્રો આપણી આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો. બાય બાય.